હવે છો શરૂ. નમસ્કાર ખેડૂત મિત્ર, આજે અમે પાલીતાણા તાલુકાનું કુંઢેલી ગામ છે. એક પ્રગતિશીલ ખેડૂત છે, તો આપણી સાથે છે. તમારું એક આખું નામ અને એક મોબાઈલ નંબર આપજો. મારું નામ છે નાનુભાઈ કુંઢેલી, નાનુભાઈ વલ્લભભાઈ ગોટી, ગામ કુંઢેલી. અને આ રોપમાં દવા છાંટેલી છે અને પાયેલી પણ છે. તો એનું રિઝલ્ટ સારું આવ્યું. પહેલાં રોપ પીળો હતો અને હવે લીલો સમ થઈ ગયો છે. બરાબર. તો ખેડૂત મિત્ર, તમે જોઈ શકો છો, આપણે આ રોપની અંદર છે, પેલો આખો જે રોપ હતો ને એ પીળો હતો, અને આ છાંટ્યા એના કેટલા દિવસ થયા છે? આપણે 5 જમણ. 5 જમણ. તો ખેડૂત મિત્રો, આ જે દવા છે આપણી આસ્થા કીટ છે, એની અંદર છાંટી છે, તો સારામાં સારું રિઝલ્ટ છે એ આ રોપની અંદર છે આવ્યું છે. તો 5 થી 7 દિવસની અંદર આવું રિઝલ્ટ છે મળ્યું છે. આપણી સાથે બીજા એક ખેડૂત છે, તમારું એક નામ આપજો કાકા. બાબુભાઈ શામજીભાઈ ગોટી, ગામ કુંઢેલી. અને રિઝલ્ટ મેં જોયું છે અને મને સારું લાગ્યું છે. સારું લાગ્યું છે. હા, અને 5 દિવસ થયા છે. હું અહીં હાજરમાં હતો, દવા છાંટી હતી. બરોબર. પાય દવા હતી. અને અત્યારે હું હાજર જ છું. બરોબર. રિઝલ્ટ તો સારું છે એવું મને લાગ્યું. રિઝલ્ટ સારું છે. તો ખેડૂત મિત્રો જોઈ શકો છો, આ રોપની અંદર છે, આ 3 કેરાની અંદર સારામાં સારું આપણે ડેમો આપ્યો હતો અને સારું રિઝલ્ટ મળ્યું છે. તો તમે ખેડૂતોને ભલામણ કરી શકો કે આપણું જે આસ્થા કીટ છે આ વાપરવું જોઈએ ખેડૂતોને. હા, આસ્થા કીટ વાપરો તો એમાં રિઝલ્ટ તો સારું છે ભાઈ. અને પછી આપણા બાકી રિઝલ્ટ તો સારું છે. રિઝલ્ટ સારું છે. હા. ખેડૂત મિત્ર કહે છે ખેડૂત કે એકવાર છે તમારા કોઈ પણ પાકની અંદર છે આપણી આસ્થા કીટ છે, એકવાર છે એ અવશ્ય તમારા પાકમાં છે એ છાંટો અને રિઝલ્ટ છે એ સારામાં સારું છે. આપણી વચ્ચે ડીલર દિનેશભાઈ છે, તો આપણે દિનેશભાઈને પૂછીશું કે દિનેશભાઈ, તમારું એડ્રેસ છે લેવા માટે છે એ આપજો ખેડૂત મિત્રો. એક તમારો મોબાઈલ નંબર અને મારું નામ દિનેશભાઈ છે, બારિયા, ગામ કુંઢેલી. તો હું એમ કહું છું કે આ આસ્થા ઓર્ગેનિક દવા આપણે વાપરવી જોઈએ, જરૂરી છે. એમાં રિઝલ્ટ બહુ સારું એવું મળે છે.